हेडलाइन्स बाद मुख्य समाचार पर नजर કરીએ। વાત કરીએ બનાસકાંઠાના દિયોદરની તો બનાસકાંઠાના દિયોદરની શાળા નંબર 2 ના કૌભાંડી આચાર્ય પોતાનું કૌભાંડ છુપાવવા માટે હવે પોલીસ સ્ટેશનના ધરમધક્કા ખાઈ રહ્યા છે અને મીડિયાનો અવાજ દબાવવા માટે મીડિયાકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાતો કરી રહ્યા છે। ત્યારે વધુ પર્દાફાશ થાય પહેલા આચાર્યએ મીડિયાકર્મીઓ વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ આપી છે। મારે બોલવું હોય તો બોલું, તમે મને ફરજ ના પાડી શકો બોલવાની વાત। ફરજ પાડવાની એટલે તમે અમે તમને પૂછ્યું નથી કેવું નથી જવાબ અમને કહેતો તો ને પણ સાહેબ મારે જવાબ નથી આપવો। અલે શૂટિંગ ઉતારજો। બનાસકાંઠાના દિયોદરની શાળા નંબર 2 ના કૌભાંડી આચાર્ય કૌભાંડ છુપાવવા આચાર્ય કરી રહ્યા છે નીત નવા કાવતરા। માહિતી આપવા છતાં શિક્ષણ વિભાગના પેટનું નથી હલી રહ્યું પાણી। સરકારી ગ્રાન્ટને બારોબાર ચાઉ કરવાનું આચરવામાં આવ્યું છે કૌભાંડ। મારે બોલવું હોય તો બોલું, તમે મને ફરજ ના પાડી શકો બોલવાની વાત। ફરજ પાડવાની એટલે તમે અમે તમને પૂછ્યું નથી કેવું નથી જવાબ અમને કહેતો તો ને પણ સાહેબ મારે જવાબ નથી આપવો। અલે શૂટિંગ ઉતારજો। ક્યારે થશે કૌભાંડનો પર્દાફાશ અને ક્યારે અને કોને સોંપાશે તપાસ? મીડિયાનો અવાજ દબાવવા કરાઈ રહ્યો છે પૂર્ણ રીતેથી પ્રયાસ। મીડિયાકર્મી પીછેહટ ના કરતા બદનામ કરવા આચાર્યની નવી રીત। મારે બોલવું હોય તો બોલું, તમે મને ફરજ ના પાડી શકો બોલવાની વાત। ફરજ પાડવાની એટલે તમે અમે તમને પૂછ્યું નથી કેવું નથી જવાબ અમને કહેતો તો ને પણ સાહેબ મારે જવાબ નથી આપવો। અલે શૂટિંગ ઉતારજો। કોણ છાવરી રહ્યું છે આવા ભ્રષ્ટ શિક્ષકોને? અનેક કૌભાંડોના મહારથી છે આ આચાર્ય। પોતાની ઉપર સુધીની પહોંચનો રોફ બતાવી રહ્યા છે કળિયુગના ગુરુજી। શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ કાર્યવાહી કરવા કરી રહ્યા છે વિલંબ। કળિયુગ હોય કે સતયુગ, દરેક યુગમાં ગુરુનું સ્થાન સર્વોપરી રહ્યું છે। કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ સમાજ, તમામ લોકો હંમેશા પ્રથમ સ્થાને ગુરુને રાખતા હોય છે। પરંતુ આજના કળિયુગનો કહેવાતો ગુરુ થોડો અલગ છે। દરેક ગુરુઓ પોતાની જવાબદારી અને ફરજ નિભાવતા જ હોય છે, પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેવા ગુરુઓને શર્મસાર કરે તેવા કેટલાક ગુરુઓ બની બેઠા છે, જેનું તાજું ઉદાહરણ છે બનાસકાંઠાના દિયોદરની શાળા નંબર 2 ના કૌભાંડી આચાર્ય। સરકારી ગ્રાન્ટને બારોબાર ચાઉ કરવાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તે કૌભાંડની યોગ્ય તપાસ કરવાની જગ્યાએ ભીનું સંકેલવાનો પ્રયત્ન તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવાને બહાને કૌભાંડ આચરવામાં આવ્યું છે। માત્ર ને માત્ર સરકારી ગ્રાન્ટો પ્રાપ્ત કરવા માટે આખે આખું કૌભાંડ આચરવામાં આવ્યું તે રીતે બધું જ કોરા કાગળ પર છે। અને આવા કૌભાંડ વિશે મીડિયાકર્મી દ્વારા વાલીઓના ઇન્ટરવ્યૂ અને પૂરતા પુરાવાઓને આધારે માહિતી પ્રાપ્ત કરતા અને આચાર્યની પૂછપરછ હાથ ધરતા આખા કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે અને મીડિયાને દબાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે। આનાથી પ્રશ્ન સર્જાય કે શું જિલ્લા શિક્ષણ અધિકારીઓની મિલીભગત છે એટલે કાર્યવાહી કરવામાં આવી રહી નથી? તો શું આવા કૌભાંડી આચાર્યને છાવરી રહી છે સરકાર કે પછી પોતાના મળતિયાઓને સોંપાશે તપાસ? જો ખરેખર કાયદેસરની તપાસ કરવામાં આવે તો ચોક્કસ શિક્ષણ જગતનો ખૂબ જ મોટો પર્દાફાશ થાય તેમ છે। હજુ તો તપાસ પણ સોંપાઈ નથી ને મીડિયાકર્મીઓને ધમકાવવાની વાતો કરવામાં આવી રહી છે। આચાર્ય ભદ્રસિંહ રાઠોડ તાલુકાના જાગૃત નાગરિકે આપેલી અનેક વિગતો માટે તેના મળતિયાઓ દ્વારા નાગરિકને ધમકીઓ પણ અપાઈ રહી છે। આના વિશે ખરેખર કાર્યવાહી થઈ જોઈએ, પણ આ સરકાર અને આ જે આના શિક્ષણ સમિતિના માણસો છે આનાથી મળેલા છે કે શું એ કંઈ ખબર પડતી નથી। આજ દિવસ સુધી મેં પણ કેટલી અરજીઓ કરી છે, મારા બાળક માટે હું લડ્યો છું, છતાંય પણ કોઈ કાર્યવાહી નથી થઈ। આ લાઈવ ટીવીવાળાએ પ્રોગ્રામો આપેલા છે, એમની પાસે બધા પ્રૂફ છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ આની કાર્ય નથી। શું આના મળતિયાઓથી સરકારી નોકરીઓથી મળેલા છે આ ભાઈ? શું છે મીડિયાનો અવાજ દબાવવા માંગે છે કે શું કરવા માંગે છે? આટલું લાઈવ બધી ટીવીમાં આવ્યા છતાં આના પર કોઈ સરકારી અધિકારી આજ દિવસ સુધી પગલાં નથી લેતા। પછી અમારે વાલીઓએ ઉગ્ર બની અને તાળાબંધી અને કોર્ટ રાહે કામગીરી કરવી પડે, એના કરતાં જે તે લાગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક આની તપાસ કરી આવા કૌભાંડીને તાત્કાલિક દૂર કરવો જોઈએ। દિયોદરના અનેક વાલીઓ આ કૌભાંડી આચાર્યના વિરુદ્ધમાં અનેક અરજીઓ કરી ચૂક્યા છે, પરંતુ આ કૌભાંડી આચાર્યની હજુ સુધી તપાસ કરવામાં આવી નથી। બની બેઠેલો આચાર્ય ટાટ સંઘના પ્રમુખ છે તો તેની પણ તપાસ થવી જોઈએ। તો શું તે ખરેખર પ્રમુખ છે કે પછી પોતાનો રોફ જમાવવાનો કિમિયો છે? આ પણ એક તપાસનો વિષય છે। માત્ર 7 દિવસમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરવાનું પણ એક કૌભાંડ છે કે શું એ પણ તપાસનો મોટો મુદ્દો છે? કેવી રીતે મળ્યો માત્ર 7 દિવસમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ? કે પછી એમાં પણ કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે? આવા અનેક પર્દાફાશ કરવા જઈ રહ્યું છે લાઈવ ગુજરાત ન્યૂઝ।
સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરી શકે તેવી ગંભીર બાબત આ આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આચાર્ય પોતાના વિદ્યાર્થીઓને શું શિક્ષણ અને શું બોધપાઠ આપતા હશે તે સમજી શકાય છે. ગરીબ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે મહેનત કરવાનું ક્યાં રહ્યું, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી જ્યારે મીડિયાકર્મી દ્વારા બાબતની પુષ્ટિ કરવામાં આવે છે ત્યારે ખોટો રોફ બતાવી મીડિયાકર્મીને ખોટા કેસમાં ફસાવી દેવા માટે તરકટ રચવામાં આવી રહ્યું છે. આટલું થયા બાદ પ્રૂફ આપ્યા બાદ શિક્ષણ ખાતાના લાગતા વળગતા અધિકારીઓ પોતાની ફરજ નિભાવવાની જગ્યાએ આવા કૌભાંડીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની અને જરૂરી વાત એ છે કે કૌભાંડી આચાર્ય દ્વારા મીડિયા કર્મીઓને તેમણે કરેલ પર્દાફાશના બદલામાં ખોટી રીતે ફસાવવા માટેના તરકટ રચવામાં આવી રહ્યા છે. લાઈવ ગુજરાત ન્યૂઝના સંવાદદાતા આચાર્યની ઓફિસમાં ગયા ત્યારે અરજી કરવા આવેલા આચાર્ય સાથે બીજા એક શિક્ષકની મુલાકાત લીધી ત્યારે સાંભળો, પોતે જ કહી રહ્યા છે કે તમે કોઈ માંગણી કરેલ નથી. તો સાંભળો એક શિક્ષકનું અમારા કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ. હા જે ઓલું આવેદન પત્ર જેમ હાલતા હોય સાહેબ, તમારી સ્કૂલમાં સ્ટાફ કેટલો? પછી જો હમણો તમારી સ્કૂલમાં સ્ટાફ કેટલો? ના ના સાંભળો જ ખરી. તું મારો નાનો ભાઈ ગણો, મોટો ભાઈ એ રાજની મૂળ લાલાભાઈ આમ બધા ખબર છે. હું એક જસ્ટ વાત કરું, તમે તો ઈદાર મેં રોકે ન રોકે આજો તમને બેન પેઇન કીધું ઉભા રહો, આપણે જે હોય તમારે કરી બરાબર ના એક મને રાજભાઈ ના પહેલા મારું તમે ત્યાં જતા હા મોસ્ટ મેં કીધું અમે 10,000 ની માંગણી કરી ના નથી કરી માંગણી પર કેવળ મિનિંગ કેવો છે અમે 10,000 ની માંગણી કરી ના નથી કરી માંગણી પર કેવળ મિનિંગ કેવો છે અમે 10,000 ની માંગણી કરી ના નથી કરી માંગણી પર કેવળ મિનિંગ કેવો છે એ સાહેબ પછી આ શું એક વર્ષે ને તમે અત્યારે આપણે એકબીજા છો મિત્ર તરીકે હતા પણ મિત્ર રહો એમ કહું છું તમારે આપણે શાળા નંબરમાં બેન માટે જે તમે આપના તરફથી જે કવરેજ ચલાવવામાં આવે છે એ અગાઉ પણ આપણે વાત થઈ છે કે જે સિગ્નલ હોસ્ટેલનું જે મેટર છે એ SSC મારફત ચલાવવામાં આવતી હોય છે. એટલે અત્રેની કચેરી કોઈ રેકર્ડ છે નહીં અને દિયોદર 2 નંબરની શાળામાં પણ કોઈ રેકર્ડ નથી. આ અંગેની તપાસ પ્રોજેક્ટ કોર્ડિનેટર દ્વારા અન્ય તાલુકાના કેનીને આપવામાં આવેલી છે એવી અમારી જાણકારી છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ ઓન પેપર ચલાવવામાં આવ્યું છે જ્યારે ત્યાં કોઈ ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી પણ નથી. એટલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તો સ્ટેટ કક્ષાએથી ફાળવવામાં આવી છે, તાલુકા કક્ષાએ. એટલે જે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણવા માગતા હોય એ લોકો એડમિશન લઈ શકે. અહીંના આપણે તાલુકા શિક્ષણ અધિકારી છો અને એક બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે અને એક વાલીઓના આક્ષેપો છે કે આ ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. શું આપ આગળ શું કાર્યવાહી કરાવશો? તપાસની કામગીરી તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લેવલે કરવામાં આવશે અને એનો જે અહેવાલ આવશે એના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. બાળકોના વાલીઓ પણ હવે તો સ્કૂલને તાળાબંધીની ચીમકી આપી રહ્યા છે. આવી અનેક ચીમકીઓ છતાં શિક્ષણ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. કોણ છાવરી રહ્યું છે આવા ભ્રષ્ટ શિક્ષકોને? કોના ઇશારે મારી રહ્યો છે કૂદકા? આવા અનેક સવાલો ઉભા થયા છે અને હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તો ક્યારે થશે કૌભાંડીનો પર્દાફાશ અને ક્યારે અને કોને સોંપાશે તપાસ? અનેક પુરાવા હોવા છતાં પણ આવા ભ્રષ્ટ શિક્ષક એવું કહી રહ્યા છે કે હું કોઈનાથી ડરતો નથી, મારી પહોંચ ઉપર સુધી છે, મને કંઈ ફરક પડવાનો નથી. અનેક વાલીઓને પણ આવા જવાબો આપી ચૂક્યા છે. આટલી નિમ્ન કક્ષાના જવાબો આપીને પોતાની માનસિકતા આચાર્ય બતાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે શિક્ષણ વિભાગ પોતાની કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું ક્યારે જાગે છે અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા આવા આચાર્યોને કાયદાનો બોધપાઠ શીખવાડે છે. જગદીશ પડિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, દિયોદર.